આજરોજ પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળવા પામી, જેમાં 53 કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા, જેમાં 45 કામોને મંજૂર કરી, એક કામ નામંજૂર કરવામાં આવ્યું અને 7 કામ મુલતવી રાખવામાં આવ્યા. પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 53 કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા, જેમાંથી 45 કામોને મંજૂર કરી, એક કામ નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું, જ્યારે 7 કામોને મુલતવી કરવામાં આવ્યા. આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આઈટી શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ જેવા મહત્વના વિભાગના વડોદરા શહેર વિકાસલક્ષી કરોડોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા. મંજૂર નામંજૂર કામો બાબતે માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી. આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 51 પ્રપોઝલ અને 2 વધારાની પ્રપોઝલ એમ કરીને ટોટલ 53 કામો જણાવવામાં આવ્યા હતા. એમાંથી લગભગ 6 જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં 70 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરીના ઇજારાને 20% ઓછાના ભાવે મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે દક્ષિણ ઝોનમાં પથ્થર પેવિંગ અને કર્બિંગના કામને -20%ના ભાવથી મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવના પાણીના નિકાલ માટે ફેઝ 2નું કામ કે જે 7.63%ના ઓછા ભાવે 91,53,184ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સેવાસી કેનાલથી સિરખી એસટીપી સુધીની ડ્રેન લાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. અટલાદરા સોલિડ વેસ્ટ પ્લાન્ટ ખાતે આરસીસી રોડ અને વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ભાયલી ખાતે નવીન એપીએસ 10 વર્ષના ઓએનએમ સાથે કામને મંજૂર કરવામાં આવ્યું છે. પાણીગેટ શાક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ એપીએસ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ટ્રેન લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. એવી રીતે નવા યાર્ડ પર સદર સોસાયટી પાસે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ટ્રેન લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. તરસાલીમાં નવીન સમાવેશ વિસ્તારના ડ્રેનેજ નેટવર્કનું કામ હતું, એને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લોરિનેશન અટલાદરા ગાજરાવાડી કપૂરે ખાતે જે પ્લાન્ટ ઊભા કરવાના હતા એને પણ હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ ખાતાઓની જરૂરિયાત મુજબ 200 જેટલા કોમ્પ્યુટરની ખરીદીના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ 9માં સેવાસી રાધેશ્યામ કોમ્પ્લેક્સથી નીલકંઠ હાઇટ તરફ જતા રસ્તે ડ્રેનેજ લાઇન નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 8માં અભયનગર નડિયા રસ્તાથી ગોરવા તળાવ સુધી પ્યોર બ્લોક નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠામાં 80 લાખની નાણાકીય મર્યાદામાં જે વાર્ષિક ઇજારાથી માનવ દિનમાં માણસો લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. 62 દરવાજા ખાતે પેનલ રિપેરિંગ તથા સંલગ્ન સિવિલની કામગીરીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી પુરવઠા 1 કરોડની નાણાકીય મર્યાદામાં જે સિવિલ કામ કરવાનું છે એને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા દ્વારા ધોળકા WTPથી રાયકા ગામ સુધી 600 mmની નવીન ફીડર નળિકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે, જેથી કરી અને ધોળકા WTP ખાતે 4 પંપ અને ઇન્ટેકવેલ ખાતે 4 પંપ અને WTP ખાતે 5 પંપ કાર્યરત થઈ જેથી પાણીની આવક વધી શકે તેમ છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 17માં પાણીની નળિકા નાખવાના ઇજારા મંજૂર કરવામાં આવે છે. 5% વધુ મુજબના ભાવ મંજૂર કરવામાં આવે છે. વેમારી ટીપી 1માં એફપી 140 ખાતે ભૂગર્ભ સંપ પંપ હાઉસ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટના 15 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવે છે. આથી કરીને ઓજી વિસ્તારના લોકોને ફાયદો મળશે. ઉત્તર ઝોનમાં વોર્ડ 3, વોર્ડ 7, વોર્ડ 2, પશ્ચિમ ઝોનમાં વોર્ડ 8, પૂર્વ ઝોનમાં વોર્ડ 15, પૂર્વ ઝોનમાં વોર્ડ 14, પૂર્વ ઝોનમાં વોર્ડ 6 અને પૂર્વ ઝોનમાં વોર્ડ 5 આ તમામ જગ્યાએ જે પાણી પુરવઠાના કામો હતા એમના ઇજારાઓને એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન વોર્ડ 9, વોર્ડ 4માં જે નાણાકીય મર્યાદા 30 લાખથી 25 લાખની વધારવાની હતી એ કામને પણ મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા જેમ પોર્ટલથી 16 નંગ બોલેરો કેમ્પર લેવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. જે પોકલેન મશીનો ભાડે ઓએનએમ માટે 1
₹1080 પ્રતિ કલાક ના ભાવે અને એક તરફ જવાના શિફ્ટિંગ ચાર્જ 5414ના ભાવને 75 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. 6 નંગ મિની વાઇબ્રેટર રોડ રોલર લેવાના હતા, એ કામને હાલ પૂરતું વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. 4 નંગ લો બેડ ટ્રેલરના કામને મંજૂરી આપવામાં આવી છે. જેસીબી મેકના જે ડોઝર લેવાના હતા, એ કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 15માં જે પાણીની નળિકા નિભાવણીના વાર્ષિક ઇજારો હતો, એ તમામ ઇજારા નવીન કરવામાં આવ્યા છે અને 1.5% ઓછાના ભાવે આ ઇજારાઓને મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે સફાઈના કામ માટે હાથલારી છે, એને લગભગ 25 જેટલી હાથલારી 7,919ના ભાવે લેવાનું ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંખેડા દસાલાડ ભુવન બુસ્ટરના ઓપરેશન મેન્ટેનન્સની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. વારસિયા બુસ્ટર પમ્પિંગ મશીનરીના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે. જે અગ્નિશમનમાં હેવી ડ્યુટી લાયસન્સ ધરાવતા ડ્રાઈવરો હતા, એમના કામને 6 માસ માટે અથવા નવીન ઇજારો ન થાય ત્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. નવીન કામમાં જે વધારાના કામો, એમાં આધાર કાર્ડ માટે જે ઓપરેટિંગ સુપરવાઇઝર લેવાના છે, જ્યાં સુધી નવીન ઓપરેટિંગ સુપરવાઇઝર ન મળે ત્યાં સુધી કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. અને મુખ્યમંત્રી શ્રી વડોદરા શહેરમાં આવવાના હોવાથી કાર્યક્રમ અંગેના ખર્ચ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં